અંકલેશ્વરની નાંદોસલ કંપનીમાંથી મેગ્નેશિયમ સલ્ફેટ લો ગ્રેડ નામનું કેમિકલ વેસ્ટ ભરેલી ટ્રકને બોરાસરાની ફેક્ટરીમાં મોકલવાના કેસમાં પોલીસે 3 લોકોની પૂછપરછ હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગત 22મી મેના રોજ આમલાખાડી બ્રિજ પાસેથી હેઝાર્ડ્સ વેસ્ટની ગેરકાયદેસર હેરફેર કરતા એક ટ્રક પકડી પાડી હતી. ટ્રક ચાલક સુનિલ વસાવા પાસેથી મળેલા ઇનવોઇસમાં તેમાં મેગ્નેશિયમ સલ્ફેટ લો ગ્રેડ 5 નામનું કેમિકલ હોવાનું લખવામાં આવ્યું હતું. આ કેમિકલને સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના બોરસરા ગામ સ્થિત શુભમ ફર્ટિલાઇઝર આપવાનું હતું. આ કેમિકલ શંકાસ્પદ લાગતા પોલીસે જીપીસીબીને જાણ કરી હતી. જીપીસીબીની ટીમે કેમિકલના નમૂના લેતા તે કેમિકલ વેસ્ટ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 39,000 કિલો કેમિકલ વેસ્ટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં ટ્રક ચાલક સુનિલ ખુમાન વસાવા, ટ્રક માલિક ભરત ભરવાડ અને માલ ભરાવી આપનાર યાસીન ઉસ્માન શાહ દિવાનને નિવેદન લખાવવા નોટિસ આપી હતી, જેના સંદર્ભમાં ત્રણેય પોલીસ સ્ટેશનમાં હાજર થતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી.